અમદાવાદની લાઇફલાઇન એટલે અમદાવાદનું ટ્રાન્સપોર્ટેશન। સૌથી પહેલા વાત કરીએ એરપોર્ટની। સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંથી દર વર્ષે કરોડો લોકો ટ્રાવેલ કરે છે। ફક્ત 2024 અને 25માં જ 1.3 કરોડથી વધુ મુસાફરોએ અહીંથી ટ્રાવેલિંગ કર્યું છે અને આ કારણે આ એરપોર્ટ ગુજરાતનું સૌથી બિઝી અને ભારતનું 7th બિગેસ્ટ એરપોર્ટ ગણાય છે। હવે ટ્રેનની વાત કરીએ તો કાલુપુર રેલવે સ્ટેશન આ માત્ર અમદાવાદનું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે। અહીંથી રોજ હજારો લોકો અલગ અલગ રાજ્યોમાં જતા હોય છે। શહેરની અંદરની મુસાફરી માટે મેટ્રો ટ્રેન હવે લોકોની ફેવરિટ બની રહી છે। જુલાઈ 2025માં મેટ્રોમાં 44 લાખથી વધુ લોકોએ ટ્રાવેલિંગ કર્યું છે। જેમ કે ક્રિકેટ મેચના દિવસોમાં એક જ દિવસે લાખો લોકો મેટ્રોનો ઉપયોગ કરે છે। બસની વાત કરીએ તો એએમટીએસ દરરોજ લગભગ 4 લાખ લોકોને સેવા આપે છે, જ્યારે બીઆરટીએસમાં રોજ લગભગ 1.7 લાખથી વધુ મુસાફરો ટ્રાવેલ કરે છે। એટલે આજે પણ બસ ઘણા લોકો માટે સસ્તું અને સરળ માધ્યમ છે। અને વાત કરીએ અમદાવાદના રસ્તાઓની તો એસપી રિંગ રોડ એસજી હાઈવે 120 ફીટ રિંગ રોડ સિટીને કનેક્ટ કરે છે। બહાર જવા માટે નેશનલ હાઈવે 48 અમદાવાદને દિલ્હી મુંબઈ સાથે કનેક્ટ કરે છે। નેશનલ હાઈવે 147 ગાંધીનગર લઈ જાય છે અને વડોદરા સુધી ઝડપથી પહોંચવા માટે નેશનલ એક્સપ્રેસ વે 1 પણ છે। એરપોર્ટ, રેલવે, મેટ્રો, બસ કે હાઈવે બધું મળીને અમદાવાદને આપે છે એક સ્ટ્રોંગ કનેક્ટિવિટી અને આગળના સમયમાં મેટ્રોના એક્સપાન્શન સાથે કનેક્ટિવિટી હજી વધારે સ્ટ્રોંગ થવાની શક્યતા છે।